હાલો મિત્રો આપણે એક ચેલેન્જ કરવાનું છે એ રીતે આપણે આ મઢી છે એ મઢીમાં આપણે રાત વિતાવવાની છે એ આપણે 12 કલાકનું ચેલેન્જ છે એમાં નાઇટ આપણે અહીંયા કરવાની છે આખી નાઇટ અને મિત્રો અત્યારે આપણે જુઓ લાઈવ સમય છે આપણે જોઈ લેજો આપણે અત્યારે 8:25 છે તો જુઓ મિત્રો આપણે અહીંયા આખી રાત કેવી જુઓ આપણે જુઓ અહીંયા બધે છે ને બહુ આમ બધું વરસાદ આવેલો છે ઘડીક પહેલાં એટલે બધું આમ ભીનું ભીનું થઈ ગયું છે જુઓ મિત્રો ખડે ભીનું છે હવે આપણે આમાં શું કેમ આખી રાત આપણી પાસે નથી કાંઈ ખાવાનું નથી કાંઈ પીવાનું કે નથી કાંઈ આપણે આખી રાત અહીંયા વિતાવવાની છે અને અહીંયા એમાંય પાછું જો જનાવર બહુ વટે સિંહ દીપડા એવું બહુ વટે અને બહુ અહીંયા અસો છે મતલબ અંદરે ક્યારેક આવી જાય અને આપણે અહીંયા આખી રાત કેવી વિતાવશું અને એમાં આપણી પાસે કાંઈ અત્યારે ઓઢવા કે ઓઢવા માટે કાંઈ વસ્તુ આપણી પાસે છે નહીં અને મચ્છર અહીંયા બહુ હોય જો ચોમાસું હોય એટલે આપણે મિત્રો ખબર જ હોય કે અહીંયા મચ્છર એટલા બધા હોય કે જો બધું આમાં બધું એ તો પછી તમને હું આગળ દેખાડી રાઈટ જાય તો કેવા મચ્છર કરડે એ બધું આપણે આગળ જોવું અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો તો જોવો મિત્રો તમે લાઈવ સમય ત્યારે જોઈ શકો છો 12:46 છે અને મિત્રો આપણે અહીંયા અત્યારે બહુ એટલે બહુ મચ્છર કરડી રહ્યા છે આપણને જ્યાં જુઓ ને એકલા આમ જુઓ એકલા મચ્છર જ કરી જુઓ જ્યાં જુઓ ને એકલા જુઓ મચ્છર જ કરડી જશે એકલા જામઠા કરી નાખ્યા છે આપણને અને અહીંયા રહેવું બહુ એટલે બહુ મુશ્કેલ છે અને અત્યારે તો ઘડીક પહેલાં તો અવાજ સાંભળીને મને તો થોડીક બીક લાગી ગઈ પણ અત્યારે આપણું ચેલેન્જ છે એટલે આપણે એ ચેલેન્જને આપણે પૂરું કરવાનું છે ભલે થોડીક કઠિન પરિસ્થિતિ છે અત્યારે પણ થોડુંક અત્યારે મનને મક્કમ રાખીને આપણે આ ચેલેન્જ પૂરું કરવાનું છે અને જોવા મિત્રો અત્યારે અમને છે ને બહુ આમ ડરાવના સીન છે ઘડીક થાય તો બહુ કૂતરા પાસે ઘડીક થાય તો આવાજ બોલે ને બહુ અત્યારે એટલે બહુ બીક લાગે છે મિત્રો જોવો હવે આપણે આમાં છે ને આમ ઊંઘાઈ નથી આવતી આ બધું ભીનું પડે છે જો આ બધું છે ને આ બધું ભીનું પડે છે આમ ઊંઘ નથી આવતી કાંઈ મોબાઈલ નેટે હરખું ટાવરેય નથી આવતો મિત્રો જુઓ તમે જોઈ શકો છો આમાં કાંઈ હરખું આમ જુઓ મિત્રો અહીંયા મિત્રો જુઓ ટાવર નથી આવતો આવે છે જુઓ ટાવર પણ નથી એવું લોકેશન છે આ બધું 3 hours later મિત્રો હું ઘડીક ઉજ્યો તો પણ અહીંયા ઊંઘ આવતી નથી કેમ કે મસરા એટલા કરડે છે અને અહીંયા જુઓ મારો ભાઈ ખડ છે બહુ મોટું એટલે આપણને થોડીક અહીંયા જીવજંતુની આપણને વધારે બીક લાગે કેમ કે ચોમાસામાં શું ને મિત્રો અહીંયા જીવજંતુ આમાં અઘોસર છે તો બધું વાયડું ને આમ એ બધું એમ જ છે એટલે મિત્રો આપણે છે ને હવે થોડાક 2-3 કલાક આપણે પછી મળી 2-3 કલાક પછી મળીશું અભી મજા આયેગા ના ભીડ ચાલો મિત્રો તો જુઓ આપણે તમે અત્યારે 6:08 થઈ ગઈ છે તો જુઓ મિત્રો આપણે દાંતણ લાવ્યા છે તો હવે આપણે એમાં એવું છું ભાઈ અહીંયા છે ને અમારે ઘડીક પહેલાં થોડોક એરું નીકળ્યો થયો તો હું જરાક થોડોક પહેલાં જાગી ગયો નકર મને કડવાનો સાંસ હતો પણ મને કાંઈ મસરા કરતા થાય એટલે કાંઈ ઊંઘ નહોતી આવતી એટલે પાસેલી એરું નીકળી ગયો ને હું ઊભા થઈ ગયો તો હવે મિત્રો આપણે છે ને આ વિડીયો અત્યારે આપણે ચેલેન્જ તો 8 વાગ્યાનું હતું પણ અહીંયા થોડુંક વધારે બીક જેવું છે એટલે આપણે અત્યારે જનાવરે બોલતા હતા પણ પાછા આપણે શું છે કે હવે આપણે 6 તો વાગી જાય છે એટલે આપણે નાઇટનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને મિત્રો એમાં એમ છે તમે કોઈ છે ને આવા કોઈ ચેલેન્જ કરતા નહીં આવા ચેલેન્જ બહુ અઘરા છે અને મિત્રો જો આમાં આવું થાય કે ઘડીક પહેલાં અમારે એરું નીકળ્યો હતો એમાં જો કાંઈક થયું હોય તો એ જોખમી ગણાય એટલે મિત્રો કોઈ આવા ચેલેન્જ કરવા નહીં અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.